જે આપણું સૌરાષ્ટ્રનું ભવ્યથી ભવ્ય શ્રી ખાટુ શ્યામ બાબાનું મંદિર બની રહ્યું છે ત્યાં હું આજે આવ્યો હતો ને મને ખાસ એક શ્યામ પ્રેમી મળી ગયા છે કે જેઓ ઘણા સમયથી મંદિર સાથે જોડાયેલા છે અને અહીંયા જ દર્શન માટે અવારનવાર આવતા હોય છે. તો આપણે એમની સાથે પણ વાત કરીએ. તો જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. તમારો ખૂબ ખૂબ ધન્યવાદ. તમે થોડો અમને સમય આપી રહ્યા છો. ખાસ મંદિર સાથે તમે ઘણા સમયથી જોડાયેલા છો. અમને પણ થોડીક માહિતી મળે ને અમારા વ્યુઅર્સને પણ માહિતી મળે. તમે તમારા અનુભવ પણ કહો ને તમે અહીંયા ક્યારથી આવતા હોય બધી વાત કરો. હું છેલ્લા 1.5 વર્ષથી આ શ્યામ બાબાના સંપર્કમાં આવ્યો છું. શ્યામ બાબાના પહેલાં જે જૂનું મંદિર ખરું સાતનમાન પાસે ત્યાં 1 વર્ષ ત્યાં ગયો. 6 મહિનાથી અહીંયા આવું છું. પણ શ્યામ બાબાનો જેટલો આપણે અનુભવ મને પોતાને થયો છે ને એ તો બહુ અવલૌકિક અનુભવ છે. કારણ કે આપણે ખાટુ શ્યામ તો જઈ નથી શકતા અને આપણા રાજકોટની અંદર હજુ શ્યામ ભક્તોને બહુ શ્યામ બાબાનો અનુભવ નથી. પણ શ્યામ ભગવાન એટલે મહાભારતની અંદર એક પાત્ર છે. એનું નામ છે બર્બરીક અને એ ભીમના દીકરા છે. એમને 3 વરદાન ભગવાન 3 બાણના ભગવાન તરફથી વરદાન મળેલા હતા અને એને શિષ્કા દાની પણ કહેવામાં આવે છે. ભગવાન શ્રી કૃષ્ણને દાન આપ્યું હતું એટલે એને પોતે ભગવાન શ્રી કૃષ્ણે એમને શ્યામ તરીકે પોતાનું સંબોધન આપ્યું અને કળયુગમાં એ પૂજા છે એવું એને વરદાન આપ્યું હતું. એટલે અત્યારે કળયુગના દેવ તરીકે શ્યામ બાબા બહુ અત્યારે સારું કામ કરે છે, ભક્તોના દુઃખ દૂર કરે છે. અને મારો તો અનુભવ છે કે અહીંયા લોકો રોતા રોતા આવે છે અને હસતા હસતા જાય છે. લોકોની આધિ વ્યાધિ ઉપાધિ બધી દૂર કરે છે. અત્યારના સમયમાં લોકો માનસિક રીતે, શારીરિક રીતે અને આર્થિક રીતે બહુ દુઃખી હોય એ બધાના દુઃખ બાબા દૂર કરે છે. અને હું તો ઘણા ટાઈમથી આ બાબાના સંપર્કમાં છું. હું પણ ભજન પણ બાબાના ગાઉં છું અને લોકોનો પ્રેમ પણ ઘણો છે. આ મારવાડી ગ્રુપ પણ આપણને બહુ લોકો ચાહે છે, બહુ વિનમ્ર છે, ડિસિપ્લિનવાળા છે અને બહુ સારી રીતે લોકો અહીંયા દર્શન કરે છે અને દરેકને પોતાનો અનુભવ શેર કરે છે. જય શ્રી શ્યામ. જય શ્રી શ્યામ. હા, પરફેક્ટ.